હતા ને એ કે થોડીક વાર ઉતારવું, તમે ઉતારો તમને શું વાંધો? અમને 2 કલાક ઉતારે એટલે અમે આ પાઈ એને બદલે 15 દી કાઢ્યા. ઘણા હતા, 15-20 જણા હતા. હું તો અહીંયા જ મારે ખેતીમાં તો હું ઘડીક વાર ઘડીક થાય આટા વીટ મારે ત્યાં ઉતારે તો મારે બેનની ઘરે વજાવું, ત્યાં ઠાકું તો પછી ત્યાંથી વળી અહીંયા વજાવું. માસી માસી કહીને બોલાવે, એ ઓલા તુલસીની અને ઓલા બેન નામ બીજા લાલો, હા અંકિતભાઈ ની બધા માસી તમે આશીર્વાદ દો તમારે પિક્ચર ઉપડે. લાલાનું કીધું હતું કે લાલો પિક્ચર, બધા કે કયો પિક્ચર છે કે લાલો. મલકના માણા બહુ હતા, કોઈ દી આવ્યા સામું ન જોયે, કોઈ દી ફોને ન કરે, કાંઈ ન કરે. 100 કરોડે પહોંચી ગયું એનું થઈ ગયું એટલે બસ એવું હોય અત્યારે. લાલો પિક્ચર વિતરિત થયા એ પછી ફેમસ થયું બહાર, રૂપિયા એટલા કમાય, કરોડ રૂપિયા કમાઈ જાય, આગળ વધતું જાય છે, હજી આગળ વધે છે. અને બધા માણસો અહીંયા શૂટિંગ ઉતાર આવ્યા હતા, ડાયરેક્ટર ડિરેક્ટર બધા હતા, હિરોઈન હતી, હીરો હતો. અત્યારે બહુ આગળ હાલે છે, હજી આગળ હજી વધે છે આગળ. કોઈ પછી કોઈનો ફોન નથી આવ્યો, પછી કાંઈ મુલાકાત નથી થઈ, કોઈક મળવા નથી આવ્યો અમને. આ બચ્ચુભાઈ વાણંદની ડેલી કહેવામાં આવે છે અત્યારે, અને અત્યારે લાલાની ડેલી વખણાય છે અત્યારે. એટલે ઘણા માણસો જોવા આવે, ઘણા શૂટિંગ ઉતારવા ફોટા પાડવા આવે છે અહીંયા આગળ. કેટલા માણસો બહારના માણસો આવે છે અહીંયા, એ બધા અહીંયા કપડાં ધોતી હોય ને લાલાની ઓ બેઠી હોય ને ખુશી બેઠી હોય ને એ ભાઈ અહીંયા બેઠા હોય, પછી ઘરમાં જાય ને ઘરમાંથી બહાર નીકળે પછી પીને બહાર તો રિક્ષા આપીને હોય જાય. 15 દી 15 દી ગયેલું હતું. હા 15 દી માથી થયું હતું.